હેલો ફ્રેન્ડ્સ, ગરમી ખૂબ જ વધી રહી છે, તો આ ગરમીમાં આપણને થોડીક ઠંડક આપે એ રીતની આજે આપણે એક વાનગી બનાવીશું, જેને હું કહું છું કાજુ રબડીની કુલ્ફી. તો આની માટે આપણે લઈશું કાજુ, ખાંડ અને ભેંસનું દૂધ. તો ચાલો બનાવીએ કાજુ રબડીની કુલ્ફી. એક વાટકી કાજુ લઈશું. તમે આખા કાજુ પણ લઈ શકો છો, કાજુ ટુકડા પણ લઈ શકો છો. મેં કાજુ ટુકડા લીધા છે. અને એક વાટકી ખાંડ લઈશું. એટલે માપ આપણે સરખો રાખીશું. એક વાટકી કાજુ અને એક વાટકી ખાંડ. હવે આને આપણે મિક્સરના જારમાં પીરી લઈશું. આનો પેસ્ટ બનાવીને આપણે રેડી કરી દીધો છે. આની અંદર કાજુ છે એટલે તમારે આનું ટેક્સચર સારું આવશે. હવે આપણે 1 લીટર ભેંસનું દૂધ લીધું છે, એને આપણે ઉકાળીશું. આને હલાવતા ઉકાળવાનું છે, જારું થાય ને દૂધ ત્યાં સુધી. હવે આપણે આને 7 થી 8 મિનિટ સુધી ઉકાળી લીધું છે. હવે આપણે આની અંદર આપણે આ પાવડર નાખીશું. થોડો કરી નાખીને હલાવીશું આપણે એને. હવે એને પાછો મિક્સ કરી લઈશું આપણે. આ રીતે થોડું નાખીને હલાવવાથી કાજુનો જે ટેક્સચરનો ટેસ્ટ જે આવશે ક્રન્ચી ટાઈપ, એ તમને બહુ જ સારો લાગશે. જેથી આને આપણે ધીરે ધીરે હલાવતા રહીશું, જેનાથી સારી રીતે મિક્સ થઈ જાય. અને હળદર એવું પડશે, એનાથી પહોંચું ના જોઈએ.
આમાં જો 5 મિનિટ સુધી આપણે એને ગરમ કર્યું છે અને તમે જો ચાલુ થઈ ગયું છે અજવાન આપણે 2 મિનિટ કરી દીધું જેથી ચાલુ થઈ જશે તમારી કુલ્ફી બહુ સરસ બનશે cari kayu malam lagi. Kayu lebih tinggi. Mana kayu lebih tinggi. હવે આ જાડું થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને હવે હલાવીને ઠંડુ કરીશું જેનાથી નીચે કાજુ ચોંટે નહીં. આની અંદર તમે ઇલાયચી નાખી શકો છો, કિસમિસ નાખી શકો છો અને જો તમારે કેરીનું પણ બનાવવું હોય તો કેરીનો પલ્પ નાખીને જો તમે મિક્સ કરીને આમાંથી કેરીની કુલ્ફી બનાવશો તો તમારી કાજુ કેરી રબડીની કુલ્ફી બહુ જ સરસ બનશે. જે આપણે કેરીનો મળતી થશે બજારમાં ત્યારે લાવીને તમને જરૂરથી બનાવીને બતાવીશ. નીચે મૂકું હવે પ્લાસ્ટિક મૂક. તો હવે આપણી કુલ્ફી ઠંડી થઈને રેડી છે. તમે જો આના કરતાં જાડી કરી તો કરી શકો છો પણ મેં થોડી પાતળી રાખી છે. તો આપણે હવે આને કુલ્ફીના મોલ્ડમાં ભરી દઈશું. કુલ્ફી હવે તો ખોલી દીધી આપણે. હજુ આટલી બચી છે અને આપણે બીજા કન્ટેનરમાં પણ ભરી લઈશું. હવે આને આપણે મૂકી દઈશું 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં અને પછી કાઢીને ચેક કરીએ. તો આપણી કુલ્ફી જામીને રેડી છે. તો હવે આપણે ચાલો એને આ મોલ્ડમાંથી બહાર કાઢીએ. તો એની માટે શું કરશું આપણે? એની માટે આપણે એક વાસણમાં પાણી લઈ લઈશું અને એને એની અંદર બોરી દઈશું. આ રીતે આખું બોરવું નહીં ભાઈ. આ રીતે બોરીને
2 હાથથી મસળીશું. આ તો કુલ્ફી આપણી બહાર નીકળી જશે. તો રેડી છે આપણી માવા કાજુ કુલ્ફી. લો ભાઈ ખાઓ અને ચાખીને બસ કહો અમને કેવી છે. આપે એને મંત્રના ચાખી લઈ લે. ખાધી નહીં હારી બેની બીજી કાઢ. આની ઉપર આપણે બદામ કાપીને મૂકીને થોડું ડેકોરેટ કરીશું. સારો બન્યો છે. આને જ્યારે તમે ફ્રીઝરમાંથી બહાર કાઢશો ત્યારે તમને આની અંદર તમને બરફ બિલકુલ તમને એમ ફીલ નહીં થાય ખાવામાં કે પાણીનો બરફ જામી ગયો હોય. પ્યોર મિલ્ક લાગશે.